નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆતમાં અને આપની સાથે હું છું દીપિકા। આજે એક એવી હોસ્પિટલની વાત કરવી છે જે દરેક ઉંમરના લોકોમાં સમસ્યા જોવા મળતી હોય છે, જેનું નિદાન અહીંયા થઈ રહ્યું છે। જે ગરદનનો દુખાવો હોય, કમરનો દુખાવો હોય કે પછી હાથમાં ઝંઝણાતી આવતી હોય કે પછી સયાટિકાની સમસ્યા હોય, લીવવેલ હોસ્પિટલમાં આ તમામ સમસ્યા જે છે તેનું નિદાન થઈ રહ્યું છે। લીવવેલ હોસ્પિટલની શું છે ખાસિયત, શું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડોક્ટરોની શું છે ખાસિયત, જાણીશું આજના આ કાર્યક્રમમાં। કમરનો દુખાવો, ગરદનનો દુખાવો કે સતત રહેતી પીડા, શું દરેક સ્પાઇન પ્રોબ્લેમ્સ માટે સર્જરી જરૂરી છે? લીવવેલ હોસ્પિટલમાં કેવી રીતે થાય છે સારવાર? પેઇનને સમજો, સ્પાઇનને સાચવો અને યોગ્ય સમય યોગ્ય સલાહ લો। લીવવેલ, પેઇનથી રિલીફ સુધી। દુખાવો શબ્દ નાનો છે, પરંતુ જ્યારે દુખાવો લાંબો સમય રહે ત્યારે વ્યક્તિની આખી જિંદગી બદલાઈ શકે છે। કમરનો દુખાવો હોય, ગરદનનો હોય, ઘૂંટણનો દુખાવો હોય કે કરોડરજ્જુ સાથે જોડાયેલી સમસ્યા હોય, ત્યારે માત્ર દવા નહીં પરંતુ યોગ્ય નિદાન અને યોગ્ય માર્ગદર્શન પણ જરૂરી બને છે। લીવવેલ હોસ્પિટલમાં દર્દીને માત્ર તેની બીમારી તરીકે નહીં પરંતુ એક વ્યક્તિ તરીકે સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે। લીવવેલ હોસ્પિટલ એ અમદાવાદ, ગુજરાતના હૃદયમાં સ્થિત એક નવી સમર્પિત સુવિધા છે જે પીડા મટાડવા માટે શ્રેષ્ઠ શક્ય ઉપાયો પ્રદાન કરે છે। તેમાં એક આધુનિક પ્રક્રિયા સ્ટુએટ છે જે મોટા ભાગની પ્રક્રિયાઓ પરિસરમાં જ કરી શકાય છે। ક્લિનિકમાં હાઈટેક ઓપરેશન થિયેટર, ડે કેર પ્રક્રિયાઓ હાથ ધરવા માટે શ્રેષ્ઠ ઇન્ડોર સુવિધાઓ, ઇન હાઉસ ફિઝિયોથેરાપી સુવિધાઓ અને ઘણું બધું ક્લિનિકમાં છે। ક્લિનિકમાં સ્થાપિત તમામ મશીનો, સાધનો, ઉપકરણો ઉચ્ચતમ ધોરણના છે, તેથી શ્રેષ્ઠ પરિણામોની ખાતરી મળે છે। ભારતના શ્રેષ્ઠ પેઇન ક્લિનિક્સમાંનું એક લીવવેલ માનવામાં આવે છે। લીવવેલમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પંજાબ, ઓરિસ્સા, ગોવા અને કર્ણાટક જેવા રાજ્યોમાંથી ઘણા દર્દીઓ આવે છે। આ ઉપરાંત પીડાથી પીડાતા ઘણા આંતરરાષ્ટ્રીય દર્દીઓ પણ આવી રહ્યા છે। યુકે, USA, કેન્યા, રશિયા અને ઘણા બધા દેશોમાંથી લીવવેલમાં પીઠનો દુખાવો હોય, ગરદનનો દુખાવો હોય, સયાટિકા, ટ્રાઇજેમિનલ ન્યુરલ્જિયા અને ફ્રોઝન શોલ્ડર ધરાવતા ઘણા દર્દીઓએ પણ લીવવેલ હોસ્પિટલમાં સારવાર મેળવી ચૂક્યા છે। હોસ્પિટલની સારવાર માત્ર કન્સલ્ટેશન્સ સુધી મર્યાદિત નથી। અહીં દર્દીની જરૂરિયાત પ્રમાણે પેઇન મેનેજમેન્ટ, સ્પાઇન કેર અને રિહાબિલિટેશન સાથે જોડાયેલી સેવાઓ પર ધ્યાન આપવામાં આવે છે। આજકાલ કમરના અને ગરદનના દુખાવા વધવાનું એક મોટું કારણ એ છે કે આજકાલનું જીવન બેઠાડું થઈ ગયું છે અને મોટાભાગના લોકો એકદમ રોંગ પોઝિશનમાં બેસતા હોય છે, આખો દિવસ મોબાઈલ અને લેપટોપમાં કામ કરતા હોય છે। આ બધા કારણો અત્યારના જે કમરના અને ગરદનના દુખાવા વધ્યા છે એમાં મહત્ત્વનો ભાગ ભજવતા હોય છે। હોસ્પિટલમાં દર્દીને સારી સારવાર મળે તે માટે માત્ર નિષ્ણાંત ડોક્ટર અને અનુભવી સ્ટાફ જ નહીં પરંતુ યોગ્ય અને સુવ્યવસ્થિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ખૂબ જ મહત્વનું છે। આધુનિક અને સુવ્યવસ્થિત વાતાવરણ સાથે તૈયાર કરવામાં આવેલું લીવવેલ હોસ્પિટલ દર્દીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ વિભાગો અને સારવાર સંબંધિત સુવિધાઓ સાથે કાર્ય કરે છે। હોસ્પિટલમાં પ્રવેશ કર્યા બાદ દર્દી માટે સરળ રજિસ્ટ્રેશન્સ અને રિસેપ્શન પ્રક્રિયા રાખવામાં આવી છે। સુવ્યવસ્થિત વેઇટિંગ એરિયા દર્દીઓ અને તેમના પરિવારજનોને કન્સલ્ટેશન્સ પહેલા આરામદાયક વાતાવરણ પૂરું પાડે છે। દર્દી અને ડોક્ટર વચ્ચેની વાતચીત અને યોગ્ય ક્લિનિકલ અસેસમેન્ટ માટે કન્સલ્ટેશન્સ રૂમમાં પ્રાઇવસી અને કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટનું પણ મહત્વ રહે છે। અહીં ડોક્ટર દર્દીની સમસ્યા સાંભળે છે, જરૂરી તપાસ કરે છે અને દર્દીની સ્થિતિ પ્રમાણે આગળની સારવાર અંગે માર્ગદર્શન આપે છે। લીવવેલ હોસ્પિટલમાં ટેકનોલોજી સાથે સેફટી અને પ્રોટોકોલ્સ અને ટ્રેન્ડ મેડિકલ ટીમનું પણ સંયોજન સારવારની પ્રક્રિયાને વધુ વ્યવસ્થિત બનાવવામાં મદદ કરે છે।
હાલ આપણે સમજીશું કે કમરમાં જે ગાદી ખસી ગઈ હોય એના દૂરબીન વડે ઓપરેશન કેવી રીતે કરવામાં આવે છે. તો આવું એક પ્રકારનું દૂરબીન હોય છે જે શરીરની અંદર દાખલ કરવામાં આવે છે અને દૂરબીનના પાછળના ભાગમાં આવો એક કેમેરો લગાવી અને આવી રીતે કેમેરો લગાવવામાં આવે છે અને શરીરની અંદર આવું પેન્સિલ જેવું દૂરબીન દાખલ કરવામાં આવે છે. જરૂર પડે તો ચામડી બેરી કરી અથવા તો એનેસ્થેસિયા આપી અને દૂરબીન શરીરના મણકામાં જે જગ્યાએ ગાદી ખસી ગઈ હોય ત્યાં જાય છે અને પછી આવા એક ફોર્સેપ્સ વડે દૂરબીનની અંદરથી આવો એક ફોર્સેપ્સ નાખી અને ખસી ગયેલી ગાદીને અહીંયા જેમ દેખાય છે એવી રીતે આ ધારથી પકડી અને એને ખેંચી લેવામાં આવે છે. એટલે ઓછામાં ઓછા ઇન્સિઝન વડે, એટલે કે આપણી 1 આંગળી કે 2 આંગળી જેટલા જ નાનકડા ઇન્સિઝન વડે કે ટાંકા વડે એ ગાદીને દૂર કરવામાં આવે છે. આ માટે જરૂર પડે તો આવા લાઈવ કેમેરાની અંદર આ જે કેમેરા દેખાય છે, ટીવી વાળા કેમેરા દેખાય છે, એની અંદર જોઈ અને ગાદીને દૂર કરી દેવામાં આવે છે. એ માટે આપણી જોડે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સના બધા જ પ્રકારના કેમેરા, મશીન્સ, સ્ટોર્સના કેમેરા, સ્ટોર્સની લાઇટ સિસ્ટમ, આપણી જોડે હાઈ ફ્રીક્વન્સી બર છે, રેડિયો ફ્રીક્વન્સી કોટરી છે, બધું જ ઉપલબ્ધ છે. સારવાર માત્ર દવાઓ અને ટેકનોલોજીથી નથી થતી. સારવાર માટે જરૂરી છે એક એવું વાતાવરણ જ્યાં દર્દીને મળે વિશ્વાસ, સુરક્ષા અને આરામ. આ જ વિચાર સાથે તૈયાર થયું છે લીવ વેલ પેન અને સ્પાઇન હોસ્પિટલ. આ એક એવી આધુનિક હેલ્થકેર એન્વાયરમેન્ટ જ્યાં પેન મેનેજમેન્ટ, સ્પાઇન કેર અને રિહાબિલિટેશન ત્રણેય ક્ષેત્રોને એક જ છત હેઠળ જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હોસ્પિટલમાં પ્રવેશતા જ દર્દીને અનુભવાય છે એક સ્વચ્છ, સુવ્યવસ્થિત અને પેશન્ટ ફ્રેન્ડલી વાતાવરણ. વિશાળ અને આરામદાયક વેઇટિંગ એરિયાથી લઈને સરળ રજિસ્ટ્રેશન, કન્સલ્ટેશન્સ પ્રોસેસ સુધી દરેક ડિટેલ પાછળ એક જ વિચાર છે: દર્દીનો સમય અને અનુભવ બંને મહત્વના છે. લિવવેલમાં કન્સલ્ટેશન માટેનું એન્વાયરમેન્ટ એવું રાખવામાં આવ્યું છે કે દર્દી પોતાની સમસ્યા નિસંકોચ રીતે વ્યક્ત કરી શકે, કારણ કે યોગ્ય સારવારની શરૂઆત થાય છે દર્દીને ધ્યાનથી સાંભળવાથી અને તેમની સમસ્યાને સમજવાથી. પેઇન અને સ્પાઇન સંબંધિત સારવારમાં યોગ્ય ટેકનોલોજી અને ક્લિનિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું મહત્વ ખૂબ મોટું છે. લિવવેલ પેન અને સ્પાઇન હોસ્પિટલમાં આધુનિક મેડિકલ સેટઅપ સાથે સારવાર માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અભિગમ રાખવામાં આવ્યો છે. અહીં ટેકનોલોજીનો હેતુ માત્ર આધુનિક દેખાવ નહીં, પરંતુ સારવારને વધુ સિસ્ટમેટિક, પ્રેસાઇઝ અને પેશન્ટ ફોકસ બનાવવાનો છે. રિકવરી માટે રિહાબિલિટેશન્સ પણ એટલું જ મહત્વનું છે. આ માટે હોસ્પિટલનું રિહાબિલિટેશન્સ સેટઅપ દર્દીને મૂવમેન્ટ, સ્ટ્રેન્થ અને ફંક્શનેબલ રિકવરી તરફ આગળ વધારવામાં સહયોગ કરે છે, કારણ કે અમારો હેતુ માત્ર દુખાવો ઓછો કરવાનો નથી, પરંતુ દર્દીને ફરીથી પોતાના રોજિંદા જીવનમાં સક્રિય બનાવવાનો છે. લિવવેલ હોસ્પિટલમાં ફ્લેટ પેનલ સીએમ છે, જેના વડે આપણે ખૂબ જ સારી ક્વોલિટીના લાઈવ એક્સરે જોઈ શકીએ છીએ. આ લાઈવ એક્સરેમાં આ જે આપણું છે સીએમ મશીન્સ, એમાંથી આપણને આ સ્ક્રીન ઉપર દરેક પ્રકારના એક્સરે આવી જાય. પેશન્ટ આપણા ટેબલ ઉપર સૂતા હોય એટલે આપણે અહીંયા એક્સરે મશીનમાં જોઈ અને જે જગ્યાએ ગાદી ખસી છે એ જગ્યાએ જઈ અને એને દૂરબીન વડે દૂર કરી શકાય છે. જરૂર પડે તો આવી રીતે ઇન્જેક્શન પણ આપી શકાય છે. આપણા ફોર્સેપ્સ છે, નીડલ્સ છે, કેમેરા સિસ્ટમ છે, એ આની અંદર જ્યારે જતી હોય ત્યારે આપણને આ ફ્લેટ પેનલ સીએમમાં ખૂબ જ સારી રીતે વિઝ્યુઅલાઇઝેશન મળી શકે છે. એટલે પ્રિસિઝન ખૂબ વધી જાય છે આપણું. આપણી જોડે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડના સ્ટોર્સ કંપનીના મોનિટર સિસ્ટમ, સ્ટોર્સ કંપનીના જ કેમેરા, હાઈ ફ્રીક્વન્સી બર અને પ્લાઝમા સિસ્ટમ છે, જેના વડે આપણે એકદમ ઉચ્ચ કક્ષાની કેમેરા સિસ્ટમ લઈ શકીએ અને ગાદીને આપણે જોઈ શકીએ. એના વડે આપણે દૂરબીન વડે જો ગાદીને કાઢીએ તો ખૂબ જ પ્રિસાઇઝ વડે ટ્રીટમેન્ટ કરી શકાય છે. આપણી જોડે ઘણા બધા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે. જેવી જેવી જરૂર પડે એ પ્રમાણે આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એને યુઝ કરી અને આપણે ગાદીને ખેંચી શકીએ છીએ. એક સારી હોસ્પિટલ ફેસિલિટી પાછળ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી હોતું, તેની પાછળ હોય છે ટ્રેન્ડ ટીમ, કોર્ડિનેટેડ કેર અને દર્દીની સતત કાળજી. દરેક દર્દીને સારવાર દરમિયાન મળે માર્ગદર્શન, જરૂરી મેડિકલ સપોર્ટ અને કમ્ફર્ટેબલ હેલ્થ કેર એક્સપિરિયન્સ. હોસ્પિટલમાં ટેકનોલોજી જેટલી મહત્વની છે એટલું જ મહત્વનું છે ટ્રેન્ડ અને કેરિંગ સ્ટાફ. હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી અને એડવાન્સ મેડિકલ ઇક્વિપમેન્ટ જેટલા મહત્વના છે એટલું જ મહત્વનું છે એક અનુભવી, ટ્રેન્ડ અને કેરિંગ સ્ટાફ. કારણ કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે તે માત્ર
સારવાર માટે નથી આવતો, તે પોતાની સાથે એક આશા અને વિશ્વાસ લઈને આવે છે. ડોક્ટરનું માર્ગદર્શન હોય, નર્સિંગ સ્ટાફની કાળજી હોય કે સપોર્ટ સ્ટાફની મદદ, દર્દીની સમગ્ર સારવારની સફરમાં દરેક વ્યક્તિની ભૂમિકા મહત્વપૂર્ણ હોય છે. દર્દીને સમયસર યોગ્ય માહિતી આપવી, તેની જરૂરિયાત સમજવી, તેની ચિંતાઓ સાંભળવી અને સારવાર દરમિયાન તેને કમ્ફર્ટેબલ અનુભવ કરાવવો, આ બધું જ ક્વોલિટી હેલ્થ કેરનો એક ભાગ છે. એક સારો સ્ટાફ માત્ર પોતાની જવાબદારી પૂરી કરતો નથી, પરંતુ દર્દીને હિંમત પણ આપે છે કે તમે એકલા નથી, અમે તમારી સાથે છીએ. કારણ કે હોસ્પિટલમાં સારવાર માત્ર મેડિસિન્સ અને મશીનથી નથી થતી, સારવારમાં માનવતા, વિશ્વાસ અને કાળજી પણ એટલી જ જરૂરી છે. અને જ્યારે મોડર્ન ટેકનોલોજી સાથે અનુભવી ડોક્ટર્સ અને કેરિંગ સ્ટાફનું સંયોજન થાય, ત્યારે દર્દીને મળે છે એક વધુ કમ્પ્લીટ અને પેશન્ટ ફોકસ હેલ્થકેર એક્સપિરિયન્સ. ટેકનોલોજી સારવારને આગળ વધારે છે, પરંતુ માણસાઈ અને કાળજી દર્દીના મનમાં વિશ્વાસ ઊભો કરે છે. હું ક્વોલિફાઈડ સ્ટાફ નર્સ છું. હું લેવલ ખાતે છેલ્લા 3 વર્ષથી કામ કરું છું. મારો અહીંયા લેવલનો અનુભવ ખૂબ જ સરસ રહ્યો છે. અહીંયા ડૉક્ટરનો સ્વભાવ, સ્ટાફનો સ્વભાવ, બધાનો નેચર ખૂબ જ સરસ છે. અહીંયા પેશન્ટોને અમે સારી ક્વોલિટી કેર આપીએ છીએ, એક સ્માઇલ સાથે પેશન્ટોને ટ્રીટ કરીએ છીએ. અને લેવલ હોસ્પિટલમાં રાઉન્ડ ધ ક્લોક ડૉક્ટર અને નર્સિંગ સ્ટાફ ઓલવેઝ અવેલેબલ જ હોય છે. હું નર્સિંગ ઓફિસર તરીકે અહીંયા લિવવેલ હોસ્પિટલમાં છેલ્લા 8 વર્ષથી કામ કરું છું. અમે પેશન્ટને એકદમ ફેમિલી જેવું એટમોસ્ફિયર આપીએ છીએ ને પેશન્ટને ફેમિલીની જેમ જ ટ્રીટ કરીએ છીએ. બધા સ્ટાફ અમે એકબીજા સાથે એકદમ ફ્રેન્ડલી હળીમળીને રહીએ છીએ. અહીંયાના બધા સાહેબો, ડૉક્ટર હિતેશ પટેલ સાહેબ, ડૉક્ટર ગોપાલ દેસાઈ સાહેબ, બધા જ એકદમ સરસ ટ્રીટમેન્ટ આપે છે ને એમનું કામ જ ખૂબ સરસ છે. હું છેલ્લા 10 વર્ષથી ડૉક્ટર હિતેશ સર અને લિવવેલ હોસ્પિટલની સરની ટીમ સાથે કામ કરી રહી છું. મેડિક્લેમનું અને પેઇન મેનેજમેન્ટનું કામ બહુ સારી રીતે અમે કરી રહ્યા છીએ. ઘણા વર્ષોથી પેશન્ટ અહીંયા પીડા સાથે આવતા હોય છે. પીડા મુક્ત થઈને અહીંયાથી હસતા મુખે અમને થેન્ક યુ કહીને જતા હોય છે. આજના સમયમાં પેઇન મેનેજમેન્ટ એટલે માત્ર દુખાવો ઓછો કરવો નહીં, પરંતુ દુખાવાનું સાચું કારણ સમજવું અને યોગ્ય સારવાર કરવી અને દર્દીને ફરીથી સામાન્ય જીવન તરફ લઈ જવો. આ જ અભિગમ સાથે લિવવેલ પેન અને સ્પાઇન હોસ્પિટલ કાર્યરત કરી રહી છે. પેન મેનેજમેન્ટ, સ્પાઇન કેર અને રિહાબિલિટેશન માટે એક સંકલિત સારવારનો અભિગમ લિવવેલ હોસ્પિટલ પ્રદાન કરે છે. કમરનો દુખાવો હોય, ગરદનનો દુખાવો કે પછી કરોડરજ્જુ સંબંધિત સમસ્યાઓ અથવા તો લાંબા સમયથી ચાલતો ક્રોનિક પેન, દરેક દર્દીની સમસ્યા અલગ હોય છે. એટલે સારવાર માટે પણ દરેક દર્દી માટે વ્યક્તિગત અને જરૂરિયાત મુજબ હોવી જરૂરી છે. સચોટ સારવારની શરૂઆત થાય છે યોગ્ય મૂલ્યાંકનથી. દર્દીની સમસ્યા, દુખાવાની તીવ્રતા અને તેની દૈનિક પ્રવૃત્તિઓ પર થતી અસર અને જરૂરી તપાસના આધારે સારવારનો યોગ્ય માર્ગ નક્કી કરવામાં આવે છે. સચોટ નિદાન યોગ્ય સારવાર તરફનું પહેલું પગલું છે, કારણ કે દુખાવો માત્ર એક સિમ્પટમ નથી, ઘણી વખત તે શરીર તરફથી મળતો એક સંકેત પણ હોય છે. અને સારવાર પછીની રિકવરી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. રિહાબિલિટેશન દ્વારા શરીરની મોબિલિટી સુધારવા, સ્ટ્રેન્થ વધારવા અને રોજિંદી પ્રવૃત્તિઓમાં પાછા ફરવામાં મદદ મળી શકે છે. લિવવેલ હોસ્પિટલનો હેતુ માત્ર આજે રાહત મેળવવાનો નથી, હેતુ છે દર્દીને ફરીથી સક્રિય અને આત્મવિશ્વાસપૂર્ણ જીવન તરફ આગળ વધારવાનો. કારણ કે જ્યારે દુખાવો ઓછો થાય છે, ત્યારે માત્ર શરીર જ નહીં પણ જીવનની ગતિ પણ પાછી આવે છે. ફરીથી ચાલવું, ફરીથી કામ કરવું, ફરીથી પરિવાર સાથે સમય પસાર કરવો, આ જ છે સાચી રિકવરી. જો દુખાવો તમારા જીવનની ગતિને રોકી રહ્યો હોય તો તેને અવગણશો નહીં. યોગ્ય નિષ્ણાતની સલાહ લો અને તમારા દુખાવાના મૂળ કારણને સમજો. હું લિવવેલ હોસ્પિટલમાં છેલ્લા 7 વર્ષથી આસિસ્ટન્ટ પેઇન ફિઝિશિયન તરીકે કામ કરું છું. અહીંયા મારા અનુભવ પ્રમાણે મેં જે જોઈન કર્યું ત્યારથી જોયું છે કે દુખાવાની તકલીફ સાથેના જે દર્દીઓ આવે છે તો એમની સંપૂર્ણપણે એમની ચોક્કસ રીતે પહેલાં તપાસ કરી એમને યોગ્ય રિપોર્ટ્સ અને
રોગ માટેની પૂરતી માહિતી આપી અને એની સારવાર આપવામાં આવે છે. દરેક દર્દીને ઓપરેશનની જરૂર નથી હોતી. અમારા હોસ્પિટલમાં ઓપરેશન સિવાયની પણ જે સારવાર થાય છે, જે ઇન્જેક્શનની મદદથી જે મિનિમલી એકદમ ઓછી ઈજા સાથેની જે સારવાર, પેઇનલેસ ટ્રીટમેન્ટ જે કહીએ, એનું અહીંયા નિદાન પ્રોપર થઈ અને સારવાર પણ થાય છે. મારો અનુભવ એમ કહેવા માગે છે કે દર્દીઓને દરેક વખતે કોઈ પણ પ્રકારના મોટા ઓપરેશનની રિક્વાયરમેન્ટ નથી હોતી. જો ચોક્કસ પ્રમાણે એમનું નિદાન થાય, ચોક્કસ રિપોર્ટ થાય, તો એમને શરૂઆતના સમયમાં જે સારવાર થઈ શકે એ ઇન્જેક્શનની મદદથી અથવા તો નાની પ્રોસિજરની મદદથી પણ થઈ શકે છે. હવે મળીએ એવા દર્દીને જેવો પોતાનો દુખાવો લઈને લિવવેલ હોસ્પિટલ સુધી આવ્યા. ઘણી વખત આપણે આપણા શરીરમાં થતી તકલીફને શરૂઆતમાં સામાન્ય માનીને અવગણતા હોઈએ છીએ, પરંતુ જ્યારે એ જ તકલીફ આપણા રોજિંદા જીવન, કામ અને પરિવાર સાથેના સમયને અસર કરવા લાગે ત્યારે સમજાય છે કે હવે નિષ્ણાંતની સલાહ લેવાનો સમય આવી ગયો છે. આજે આપણે દર્દી પાસેથી જાણીશું તેમની સમસ્યા શું હતી, તેમણે કયા પડકારોનો સામનો કર્યો અને લિવવેલમાં તેમનો અનુભવ કેવો રહ્યો. કમરનો દુખાવો રહેતો હતો. 10 મિનિટ બી ચાલી ના શકાય, બેસી ના શકાય. બધી ટ્રીટમેન્ટો ઘણી કરાવી પણ કોઈ ફેર પડ્યો નહીં મને. પછી ફેસબુક જોતો હતો, એની અંદરથી મને લિવવેલનું આવ્યું, બધાના ઇન્ટરવ્યૂ જોયા. પછી મને એમ લાગ્યું કે મારે ત્યાં બતાવવું જોઈએ. તો વગર રેફરન્સે હું લિવવેલમાં આવ્યો. આવતા પહેલાંની વાત તો એક જ છે કે એનો સ્ટાફ ઘણો સારો છે. ઘણો સારો એટલે પહેલી વાર મેં આવો સ્ટાફ જોયો છે હોસ્પિટલમાં કે એટલો રિસ્પોન્સ આપે છે. ત્યાં જ 25% આપણું દર્દ દૂર થઈ જાય છે. આવ્યા, સાહેબને મળ્યા, હિતેશભાઈ પટેલ સાહેબને. એમણે કીધું, મેં કીધું સાહેબ આવું આવું થાય છે. મને કહે કે એક્સરે પડાવી લઈએ. મેં કીધું સારું સાહેબ. એક્સરે પાડ્યો, એક્સરે જોયો કે વિનોદભાઈ તમારે MRI કરવા પડશે. સાહેબ તમે જે કોઈ હું કરવા તૈયાર છું, પણ મને સારા થઈને જવું છે અહીંયાથી. MRI કરાયો, MRIનો રિપોર્ટ જોયો કે વિનોદભાઈ ઓપરેશન આવશે. મેં સાહેબ ઓપરેશન કરી નાખો. મેં એક બી આડોવડો સવાલ કંઈ પૂછ્યો નથી. ખાલી ઇન્ટરવ્યૂના રેફરન્સથી જ હું આવેલો અને બધાને સારું થઈ ગયું, મને બી સારું થઈ જશે એ રીતે જ હું અહીંયા આવ્યો હતો. ઓપરેશન થઈ ગયું, બીજા દિવસ સાહેબ કે રજા આપી દઈએ. મેં ના સાહેબ 2 દિવસ રહેવું છે. તો કે સારું 2 દિવસ રોકાવો. લગભગ 6 થી 7 વર્ષ સુધી આ દર્દ મેં સહન કર્યું અને છેવટે ના સહન થયું એટલે જ હું લિવવેલમાં આવ્યો. નવું ઓપરેશન કરાયું હતું 2023. આજની તારીખમાં કોઈ એવો પ્રોબ્લેમ મને છે નહીં. સ્કૂટર બી ચલાવું છું, બહારગામ બી જઉં છું. વર્ષમાં 2-3 વાર બહારગામ જવું જ પડે. તો મને કોઈ જ પ્રોબ્લેમ છે નહીં અને સારામાં સારી ટ્રીટમેન્ટ અહીંયા મળે છે. બીજાને બી રિક્વેસ્ટ કરી શકું કે એકવાર આ એનો તમે લાભ લેજો. મને કેટલા ટાઈમથી સ્પાઇન પ્રોબ્લેમ હતી. ઘણી જગ્યાએ બતાવ્યું પણ કોઈ જગ્યાએ સારું રિઝલ્ટ નહોતું મળતું. એક રિલેટિવના સજેશનથી હું અહીંયા આવી, સાહેબને મળી, સાહેબને બતાવ્યું. સાહેબે મારા બધા રિપોર્ટ જોયા. સાહેબે કીધું કે સર્જરીની જરૂર છે. તો પણ મેં થોડુંક 3-4 મહિના ચલાવી લીધું. પછી સાહેબે કીધું કે હવે તમારે ખરેખર જરૂર છે ઓપરેશનની. તો પછી મેં ઓપરેશન કરાયું. અહીંયા હું એડમિટ થયા પછી ઓપરેશનમાં મને 24 કલાકની અંદર સાહેબે મને રજા આપી દીધી. ઓપરેશન કરીને હું ઘરે ગઈ તો મેં મારી જાતે ત્યાં સીડી ચડી ઉતરી. 15 દિવસ પછી હું અહીંયા આવી. 15 દિવસ પછી મને કોઈ એવું લાગ્યું નહીં કે મેં સર્જરી કરાવી નથી. એટલું સારું મને ફીલ થવા, પણ માનસિક રીતે હું બહુ ડિપ્રેશનમાં જતી રહી હતી. પણ અહીંયા ઓપરેશન કરાયા પછી હું એકદમ ઓપરેશનમાંથી આમ નોર્મલ થઈ ગઈ. અને અત્યારે 28/12-23ની અંદર મેં ઓપરેશન કરાવ્યું હતું. અત્યારે હું એકદમ નોર્મલ લાઈફ જીવું છું. અત્યારે મને કોઈ જ પ્રોબ્લેમ નથી. 9 મહિના મેં મારો પ્રોબ્લેમ સહન કર્યો. ઘણા બધા ડૉક્ટરને બતાવ્યું પણ અહીંયા જેવું તો ક્યાં રિઝલ્ટ છે નહીં. અહીંયા જે સ્ટાફ છે, સર છે, ભગવાનના માણસ. સર તો ખરેખર ભગવાનના માણસ છે. એક હોસ્પિટલ માત્ર ઇમારત નથી. હોસ્પિટલ એટલે વિશ્વાસ, ડોક્ટરનો અનુભવ, સ્ટાફની કાળજી, આધુનિક સુવિધાઓ અને સૌથી મહત્વનું દર્દીની જરૂરિયાતને સમજવાનો પ્રયાસ. આ જ વિચાર સાથે લિવવેલ પેઇન એન્ડ સ્પાઇન હોસ્પિટલ દર્દીઓને પેઇન અને સ્પાઇન કેર માટે માર્ગદર્શન અને સારવાર આપવાનો પ્રયાસ કરે છે. લિવવેલ હોસ્પિટલના પેઇન મેનેજમેન્ટ અને સ્પાઇન સ્પેશિયાલિસ્ટ ડોક્ટર હિતેશ પટેલ આપણી સાથે ઉપસ્થિત છે. અહીંયા આ હોસ્પિટલમાં દરેક ઉંમરના દર્દીઓ આવતા હોય છે. દરેક ઉંમરના દર્દીઓની સમસ્યા અલગ અલગ હોય છે. સર, તો લિવવેલ હોસ્પિટલની ખાસિયત શું છે અને અન્ય હોસ્પિટલ કરતાં લિવવેલ કઈ રીતે અલગ છે?
લિવવેલ હોસ્પિટલ એ એક સ્પેશિયલ હોસ્પિટલ છે જે હેલ્મેટ સર્કલ ઉપર આવેલી છે. લિવવેલ હોસ્પિટલમાં અમે કોન્સન્ટ્રેશન અમારું પેઇન અને સ્પાઇન એ ડિસીઝ ઉપર થાય છે કે શરીરના જુદા જુદા દુખાવા, જેમ કે કમરનો દુખાવો, સાયાટિકાનો દુખાવો, ગરદનનો દુખાવો, ખભાનો દુખાવો, ઢીંચણનો દુખાવો, ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયાના દુખાવા. એક દુખાવા માટેની સ્પેશિયલ હોસ્પિટલ જો હોય તો એ લિવવેલ હોસ્પિટલ છે, જેમાં ફક્ત આ મુખ્યત્વે આટલા જ રોગો ઉપર કોન્સન્ટ્રેશન કરી અમારી સમગ્ર ડૉક્ટર ટીમ એક જ કોન્સન્ટ્રેશન પર કામ કરે. એટલે અમારો સ્ટાફ, અમારી હોસ્પિટલ, અમારા ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને શોભે એ પ્રમાણે ખૂબ જ અદ્યતન રાખેલા છે. અને આ દુખાવા ઉપર અમે છેલ્લા 17 વર્ષથી કામ કરી રહ્યા છીએ. જી બિલકુલ. સર, લિવવેલ હોસ્પિટલમાં કેવા પ્રકારના દર્દીઓ આવે છે, કેવી સમસ્યાઓ સાથે આવે છે, અને ગુજરાત સહિત અન્ય કયા રાજ્યોમાંથી આ દર્દીઓ મોસ્ટલી લિવવેલ હોસ્પિટલની પસંદગી કરે છે? લિવવેલ હોસ્પિટલમાં ગુજરાતના લગભગ દરેક જિલ્લામાંથી દર્દીઓ આવે. અમારે રોજે રોજ અમદાવાદમાં બેઠા બેઠા કોઈ ડાંગમાંથી આવે, કોઈ અમરેલીથી આવે, કોઈ ભાવનગરથી આવે, કોઈ બનાસકાંઠાથી આવે, અને અમદાવાદની આજુબાજુથી તે ચોક્કસથી આવે, જેમ કે સૌરાષ્ટ્રથી દર્દીઓ આવે. આ ઉપરાંત અન્ય રાજ્યો જેવા કે નજીકના રાજ્ય આપણે ગણીએ તો મધ્યપ્રદેશ કે મહારાષ્ટ્રથી દર્દીઓ આવે, રાજસ્થાનથી ઘણા બધા દર્દી આવે. આ ઉપરાંત ઘણી વખત તો તેલંગાણાથી, હૈદરાબાદથી, કલકત્તાથી, આસામથી એવા પણ દર્દીઓ અમારી કંઈક ને કંઈક તપાસ કરી અથવા તો આવા મીડિયાના માધ્યમથી આવતા હોય છે. લિવવેલ હોસ્પિટલમાં અમે મુખ્યત્વે સાયાટિકાનો દુખાવો, એટલે કે કમરમાં ખસી ગયેલી ગાદી હોય તેને સ્પેશિયલ દૂરબીન વડે ગાદી દૂર કરવાની ટ્રીટમેન્ટ કરીએ છીએ, જેને સ્પાઇન એન્ડોસ્કોપી ટ્રીટમેન્ટ કહેવાય. એ ઉપરાંત કમરના અન્ય દુખાવાની પણ પેઇન મેનેજમેન્ટની ઘણી બધી પદ્ધતિઓ વડે સારવાર કરવામાં આવે છે. જેમ કે કમરની થોડી ગાદી ખસી ગઈ હોય તો નસની અંદર આજુબાજુ ઇન્જેક્શન મૂકવામાં આવે એક્સરે મશીન વડે. થોડી વધારે ગાદી ખસી હોય અથવા તો ગાદીની અંદર ક્રેક પડી ગઈ અથવા તો ટેર થઈ ગયું હોય તો એની અંદર રેડિયો ફ્રીક્વન્સી ટ્રીટમેન્ટ કરવામાં આવે કે એન્ડોસ્કોપી ટ્રીટમેન્ટ વડે, એટલે કે કમરમાં દૂરબીન દાખલ કરી ખસી ગયેલી ગાદીને દૂર કરવામાં આવે. આ ઉપરાંટ જે દર્દીઓને વધારે ટ્રીટમેન્ટની જરૂર હોય કે વધારે મણકા ખસી ગયા હોય એવા કેસમાં કમરમાં દૂરબીન દાખલ કરી સ્ક્રૂ પ્લેટ વડે પણ મણકાને ફિક્સ કરવામાં આવે છે. એ ટ્રીટમેન્ટ લિવવેલમાં થાય. આ ઉપરાંત ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા, એટલે કે મોઢાની ઉપર કરંટના ઝાટકા આવતા હોય તો એ સારવાર પણ રેડિયો ફ્રીક્વન્સી વડે થઈ શકે, બલૂન કમ્પ્રેશન વડે થઈ શકે. ખરેખર તો લિવવેલ હોસ્પિટલમાં હું વાત કરું તો અમારી જોડે અન્ય રાજ્યોમાંથી ઘણા બધા દર્દીઓ આવે છે. એક દર્દી બીજા દર્દીને પૂછીને આવે કે ગૂગલ ઉપર કેવી રીતે ક્યાંકનું ક્યાંક સર્ચ કરી કે મીડિયાના માધ્યમથી જોઈ અને દર્દીઓ ડાયરેક્ટ આવે છે. અને ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયા એક ભયંકર રોગ છે જેમાં દર્દીઓને ખૂબ જ રિલીફ થાય છે. અને લિવવેલ હોસ્પિટલ કદાચ ગુજરાતમાં કે ભારતમાં સૌથી વધારે ટ્રાયજેમિનલ દર્દીઓની ટ્રીટમેન્ટ કરતી એક હોસ્પિટલ છે. સર, આ બધા દર્દ હોય છે એને સર્જરી હોય, ઓપરેશન વગર લિવવેલ હોસ્પિટલમાં કઈ રીતે દૂર કરવામાં આવે છે? ઓપરેશન વગર આ બધા દર્દ ઇન્જેક્શન વડે, રેડિયો ફ્રીક્વન્સી વડે, એ ઘણી વખત નાનકડું ઓપરેશન એટલે કે લેઝર ટ્રીટમેન્ટ કે દૂરબીન વડે દૂર કરવામાં આવે છે. સર, લિવવેલ હોસ્પિટલમાં આજે હું આવી અને મેં જોયું એક દર્દી આવ્યા હતા સ્પેશિયલ તમને થેન્ક યુ કહેવા માટે. તો કેટલા વર્ષોની આ સમસ્યાઓ સાથે અહીંયા લિવવેલ હોસ્પિટલમાં આવે છે, ત્યારબાદ હસતા મુખે જાય છે, આવા દર્દીઓ પણ છે જે આજે અમે જોયા. હા, થેન્ક યુ. આમ હોસ્પિટલની અંદર જે એક માનવતાનો જ આપણે કહી શકાય કે શ્રમ કે યજ્ઞ ચાલી રહ્યો હોય કે દર્દીઓને જ્યારે આપણે દુઃખ દૂર કરીએ તો દર્દીઓ ખરેખર ખૂબ જ ખુશ થઈ જાય છે. દૂર દૂરથી જ્યારે દર્દી આવે એનો દુખાવો ઘણી વખત ખૂબ જૂનો હોય, ઘણા બધા એમણે ટ્રાયલ કરી ચૂક્યા હોય અને મળતો ના હોય, અને જ્યારે આપણે હોસ્પિટલમાં એમને દુખાવો દૂર કરી આપીએ, મિનિમલ ઇન્વેઝિવ પદ્ધતિથી દૂર કરી આપીએ, મોટું ઓપરેશન ટાળીએ, ત્યારે દર્દીઓ ખૂબ જ ખુશ થઈ જાય અને આપણને એક અંદરથી આશીર્વાદ આવે એટલે આપણને ખૂબ જ આનંદ થાય. જેમ કે આજે આપણે જે દર્દીને મળે એમને કમરનું ઓપરેશન આપણે દૂરબીન વડે દૂર કરી હતી ગાદી, અને આખી જિંદગી માટે આપણને જ્યારે પણ મળે ત્યારે આપણને આશીર્વાદ આપતા રહે છે. જી બિલકુલ. સર, લિવવેલ હોસ્પિટલની અન્ય કોઈ હવે વિઝન કે કેવા દર્દીઓ જે આવતા હોય છે, મોસ્ટ આઈએમપી દર્દીઓ હોય જે તમને મેમરીઝ લઈને આવતા હોય અને યાદગાર રહ્યા હોય એવા દર્દીઓ? અમે લિવવેલ હોસ્પિટલ વાત કરીએ તો ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયામાં અમે 99 વર્ષના એક દાદા આવ્યા હતા જેમને માંડ ચાલી શકતા હતા. એમને જ્યારે અમે ટ્રાયજેમિનલ ન્યુરાલ્જિયાનો દુખાવો મટાડ્યો, એમની જોડે એમનો પુત્ર, દીકરી, પૌત્રો, આખું પરિવાર આવેલું અને બધાને એમ હતું કે 99 વર્ષની ઉંમરે અમને આ દુખાવો મટી જાય તો ખૂબ સારું. અમે જ્યારે એમની ટ્રીટમેન્ટ કરી તો એમને દુખાવો સંપૂર્ણ મટી ગયો. એમણે જ્યારે એમનો 100 વર્ષ પૂરા થયા ઘરે કેક કાપી અને આખો વિડીયો અમને મોકલેલો. અમને ખૂબ જ આનંદ થાય કે અમે આટલું સારું કોઈના જીવનમાં કર્યું, અને 30 માણસનો પરિવાર આપણને આશીર્વાદ આપે, આનાથી વધારે ડૉક્ટરના જીવનમાં કંઈ જ ના હોઈ શકે. જી બિલકુલ. ડૉક્ટર જ ભગવાન છે. ખૂબ ખૂબ આભાર હિતેશ સર ગુજરાત ફર્સ્ટ સાથે જોડાયા તે બદલ.
તો આજે આપણે જાણી લિવવેલ હોસ્પિટલની અંદરની એક ઝલક. દર્દી હોસ્પિટલમાં આવે ત્યારથી લઈને ટ્રીટમેન્ટ રિકવરી સુધીની આખી સફર. દુખાવો જીવનનો કાયમી ભાગ હોવો જરૂરી નથી. યોગ્ય સમય, યોગ્ય નિષ્ણાંતની સલાહ અને યોગ્ય હોસ્પિટલની પસંદગી કરવી પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.